આવતીકાલે નીટ યુજી 2026નું આયોજન છે એનટીએ તરફથી, અને એના માટે ગુજરાત પોલીસ તરફથી પૂરતી તૈયારી કરવામાં આવી છે. લગભગ થોડા સમય પહેલાં શ્રી રિસ્પેક્ટેડ ડીજી સાહેબ દ્વારા એક વિડીયો કોન્ફરન્સનું પણ આયોજન થયેલું હતું, અને આ જે પરીક્ષા સુચારુ રૂપથી પૂરી થાય એ માટે જે પણ અન્ય એજન્સીસ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની, શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર અથવા તો નેશનલ એનટીએ, અન્ય કોઈ જે એજન્સીસ છે એની સાથે અમે પૂરી રીતે સંકલનમાં છીએ. અને આવતીકાલે જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો ખાતે પહોંચી રહ્યા છે, ચાહે બસ સ્ટેશન બસ મારફત પહોંચતા હોય, રેલવે મારફતે પહોંચતા હોય અથવા તો પોતાના પ્રાઇવેટ વાહનો મારફતે પહોંચતા હોય, તો સુચારુ રૂપથી પરીક્ષા કેન્દ્રો ખાતે પહોંચે, યોગ્ય રીતે ફ્રિસ્કિંગ થાય, પરીક્ષાર્થી પોતે સમયસર પરીક્ષા હોલમાં પહોંચી જાય ત્યાં સુધીની કાળજી ગુજરાત પોલીસ લઈ રહી છે. ફ્રિસ્કિંગ દરમિયાન જે કંઈ સૂચના આપવાની હતી એ સૂચના પણ આપેલી છે. પરીક્ષા પૂરી થયા પછી જે OMR સીટ્સ છે એના ટ્રાન્સપોર્ટેશનને લગતી, એના સિક્યુરિટીને લગતી જે પણ સૂચનાઓ આપવાની હતી એ પણ ફિલ્ડ યુનિટ્સને આપેલી છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર ખાતે જે ક્રાઉડ મેનેજમેન્ટ છે એ ક્રાઉડ મેનેજમેન્ટ સંદર્ભમાં પણ અહીંથી મીન્સ સ્ટેટ પોલીસના તમામ ડિસ્ટ્રિક્ટ્સ અને સિટી યુનિટ્સને સૂચના આપેલી છે. એ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર પર કોઈ ઇમ્પર્સોનેશન કદાચ હોય કે કોઈ ડમી કેન્ડિડેટ્સ હોય તો એ સંદર્ભમાં પણ પોલીસે શું તકેદારી રાખવી અને અન્ય પરીક્ષાર્થીઓની કામગીરી ડિસ્ટર્બ ન થાય એ હેતુસર પણ યોગ્ય સૂચનાઓ આપેલી છે. વોટ્સએપ એ ઉપરાંત ટેલિગ્રામ પર પ્રતિબંધ છે. અન્ય જે મેસેજિંગ એપ્સ છે એ સંદર્ભમાં પણ સ્ટેટ પોલીસની જે મીન્સ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ સહિતની બ્રાન્ચ પૂરતી વોચ રાખી રહી છે. ઇન શોર્ટ, ગુજરાત પોલીસ તરફથી આવતીકાલે જે નીટની પરીક્ષા છે એનું સુચારુ રૂપથી આયોજન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂરી થાય એ સંદર્ભમાં તમામ તૈયારીઓ કરી લીધેલી છે. અમુક બાબતો, આ એક્ઝામમાં સૌથી મહત્ત્વની વસ્તુ જે છે એલિમેન્ટ ઓફ કોન્ફિડેન્શિયાલિટી છે, એટલે અમુક બાબતો હું આપની સમક્ષ ડિસ્ક્લોઝ નહીં કરી શકું. બટ હા, પેપરના ટ્રાન્સપોર્ટેશનથી શરૂ કરી પરીક્ષાર્થીઓને પેપરના ડિસ્ટ્રીબ્યુશન અને એના રિવર્સ ટ્રાન્સપોર્ટેશન સુધીની પૂરતી તૈયારીઓ અને પૂરતી સિક્યુરિટી ગુજરાત પોલીસે તૈયારી કરેલી છે. થેન્ક યુ.